નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ, સુખી અને ખુશ હશો। મિત્રો, આજનો આ વિડીયો ખાસ કરીને દરેક પેન્શનર, દરેક નિવૃત્ત સરકારી કર્મચારી અને હાલ સેવામાં રહેલા તમામ સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વનો છે। આજના આ વિડીયોમાં આપણે એવી માહિતી પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન પર સીધી અસર કરવાની છે, કારણ કે 2026ની શરૂઆતમાં જ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના લાખો પેન્શનરો અને કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, જે તમારી આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવી શકે છે। મિત્રો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે 8મા પગાર પંચ અંગે શું છે નવું, ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોઈ શકે છે અને તેનો તમારા પગાર અને પેન્શન પર કેવી રીતે અસર પડશે। આ સાથે સાથે આપણે ચર્ચા કરીશું મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની શક્યતા વિશે અને આ તમામ ફેરફારોનો તમારી માસિક આવક પર શું સીધો અસર પડવાની છે તે વિશે પણ વિગતવાર માહિતી આપીશું। એટલે મિત્રો, આ વિડીયો અંત સુધી ધ્યાનપૂર્વક જરૂરથી જોઈ લેજો, કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ સાબિત થશે। અને જો હજી સુધી આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી રોજબરોજની સાચી, વિશ્વસનીય અને ઉપયોગી માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવા નવા વિડીયોની સૂચના તમને સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સુકતાના દિવસે ને દિવસે વધતી જ જાય છે અને આ ઉત્સુકતા સ્વાભાવિક પણ છે, કારણ કે 8મા પગાર પંચનો સીધો સંબંધ તમારી અને તમારા પરિવારની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલો છે। આ પગાર પંચ એવું છે જેની તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જે રીતે અગાઉના પગાર પંચોને સમયસર મંજૂરી આપી છે તે જ પેટર્નને અનુસરતા એવું માનવામાં આવે છે કે 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી એટલે કે આ જ વર્ષની શરૂઆતથી જ થવાની પ્રબળ સંભાવના છે। વિશેષજ્ઞો અને નાણાકીય વિશ્લેષકોનું પણ આવું જ માનવું છે કે સરકાર આ વખતે પણ સમયસર 8મા પગાર પંચને અમલમાં મૂકશે। મિત્રો, જો 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાથે સાથે લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને વિવિધ ભથ્થામાં એક મોટો અને સ્વાગતપાત્ર ફેરફાર જોવા મળવાનો છે। આ ફેરફાર એવો હશે જે તમારા જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે અને તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે। મિત્રો, પગાર પંચની ચર્ચામાં સૌથી વધારે ચર્ચાતો અને મહત્ત્વનો મુદ્દો હોય છે પગાર વધારો અને ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, ઘણા મિત્રો પૂછે છે કે આ ફિટમેન્ટ ફેક્ટર આખરે શું છે અને આપણા પગાર અને પેન્શન સાથે તેનો શું સંબંધ હોય છે। તો મિત્રો, ચાલો આ વિષય સરળ ભાષામાં સમજી લઈએ। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો ખૂબ જ સરળ ભાષામાં સમજાવવું હોય તો તમારા જૂના મૂળ પગારમાં કેટલો ગુણાકાર કરવામાં આવશે અને તમારો નવો મૂળ પગાર કેટલો થશે તે આ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે। ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે તમારા પગારમાં વધારો તેટલો વધુ હશે, એટલે આ ફેક્ટર ખૂબ જ મહત્ત્વનો છે અને તેના પર જ તમારી નવી સેલેરી નક્કી થવાની હોય છે। મિત્રો, વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને નાણાકીય સમાચારો અનુસાર જો ફિટમેન્ટ ફેક્ટર ઉચ્ચ સ્તરે નક્કી કરવામાં આવે અને જો તે 2.5 કે તેથી વધુ રહે તો હાલમાં રહેલો 18,000 રૂપિયાનો લઘુત્તમ મૂળ પગાર વધીને અંદાજે 51,000 રૂપિયાથી પણ વધુ થઈ શકે છે। આ એક ખૂબ જ મોટો વધારો છે જે દરેક કર્મચારી અને પેન્શનરના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે। પરંતુ મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનો સત્તાવાર આંકડો કે નિર્ણય જાહેર થયો નથી। આ તમામ આંકડા અને અંદાજો નાણાકીય વિશ્લેષકો અને વિશેષજ્ઞોના અભ્યાસ પર આધારિત છે, પરંતુ આ અંદાજો એક વાત તો સ્પષ્ટ રીતે બનાવે છે કે જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે તેની અસર કેટલી મોટી અને લાભદાયક હોઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચથી કેટલા લોકો લાભાન્વિત થશે। તો મિન્ટ અને અન્ય પ્રતિષ્ઠિત નાણાકીય અહેવાલો અને
અભ્યાસો અનુસાર ભારતમાં અંદાજે 50 લાખથી વધુ કેન્દ્ર સરકારી કર્મચારીઓ છે જેઓ હાલમાં સેવા આપે છે અને લગભગ 65 લાખથી વધુ પેન્શનરો છે જેઓને સીધો અને તાત્કાલિક 8મા પગાર પંચનો લાભ મળવાનો છે. એટલે કે કુલ મળીને લગભગ 1,15 લાખથી વધુ પરિવારોનું જીવન આ પગાર પંચથી સકારાત્મક રીતે પ્રભાવિત થવાનું છે. આ એક ખૂબ જ મોટો આંકડો છે અને તેનો દેશની અર્થવ્યવસ્થા પર પણ સકારાત્મક અસર પડશે, કારણ કે આ તમામ કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ વધશે. મિત્રો, જાણીતી વાત છે કે ભારત સરકાર દર 10 વર્ષે પગાર અને પેન્શનની વ્યાપક સમીક્ષા કરવા માટે પગાર પંચ બનાવે છે. આ પગાર પંચનો મુખ્ય હેતુ હોય છે કે વધતા ફુગાવા, જીવન ખર્ચમાં થતા વધારા અને દેશની સમગ્ર નાણાકીય સ્થિતિને સંતુલિત કરી શકાય અને કર્મચારીઓ તથા પેન્શનરોને યોગ્ય અને ન્યાયી પગાર અને પેન્શન મળતા રહે. મિત્રો, હવે આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીએ, જેના વિશે તાજેતરમાં ઘણી બધી અફવાઓ અને ગેરમાહિતી ફેલાઈ હતી. આ વાત છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગેની. તો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગ્રુપ્સમાં એવા મેસેજ અને માહિતી ફરતી હતી કે નવા નાણાકીય અધિનિયમ અથવા કોઈ નવા નિયમો પછી પેન્શનરોને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે નહીં. પરંતુ મિત્રો, હું તમને સ્પષ્ટપણે કહેવા માગું છું કે 13 ડિસેમ્બર 2025ના રોજ ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે અને સ્પષ્ટ રીતે જાહેરાત કરવામાં આવી છે કે આવા તમામ દાવાઓ સંપૂર્ણ રીતે ખોટા, ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે. સરકારે પોતાની સત્તાવાર નોટિફિકેશન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે આવી કોઈ યોજના અથવા નિયમ અમલમાં નથી અને ન જ આવું કંઈ વિચારણા હેઠળ છે. સરકારે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી કોઈ કર્મચારી અથવા પેન્શનરને કોઈ ગંભીર કે જઘન્ય ગુના માટે સજા થઈ હોય કે બરતરફ કરવામાં આવ્યા હોય ત્યાં સુધી ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને અન્ય તમામ પેન્શન લાભો સામાન્ય રીતે ચાલુ જ રહેશે. આથી કોઈ પણ પેન્શનર કે કર્મચારીને આવી ગેરમાહિતીથી ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. મિત્રો, મારી તમને વિનંતી છે કે સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ પ્રકારની માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ અને તેને આગળ પણ ફોરવર્ડ ન કરવું જોઈએ. હંમેશા સત્તાવાર સ્ત્રોતો અથવા વિશ્વસનીય ચેનલ પર આવતી માહિતીને જ માન આપવું જોઈએ અને તેના પર જ વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, હવે આપણે સૌથી મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ મુદ્દા પર આવીએ છીએ, જે છે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોઈ શકે છે અને તેના વિશે નાણાકીય નિષ્ણાતો અને વિશ્લેષકો શું કહે છે. તો વિવિધ અગ્રણી નાણાકીય વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચનો નિર્ણય લેતી વખતે અનેક મહત્ત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પરિબળોમાં સૌથી પહેલું છે છેલ્લા 10 વર્ષમાં થયેલો ફુગાવાનો દર. દેશમાં વસ્તુઓના ભાવ કેટલા વધ્યા છે તે ધ્યાનમાં લેવામાં આવશે. બીજું મહત્ત્વનું પરિબળ છે કર્મચારીઓના પગારમાં થયેલો ઘટાડો અને તેમની વાસ્તવિક ખરીદ શક્તિમાં થયેલો ફેરફાર. અને ત્રીજું અને છેલ્લું પરિબળ છે સરકારની નાણાકીય સ્થિતિ અને દેશની સમગ્ર અર્થવ્યવસ્થાની સ્થિતિ. મિત્રો, આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને અને વિવિધ અભ્યાસો કર્યા પછી પ્રારંભિક અંદાજ અને અનુમાન મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.83થી લઈને 2.57ની વચ્ચે ક્યાંક હોઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી થાય તો તે ખૂબ જ સારો વધારો છે અને જો તે 1.83 રહે તો પણ તે એક સ્વીકાર્ય વધારો ગણાશે. પરંતુ મિત્રો, અહીં એક મહત્ત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે આપણે સૌએ ખ્યાલ રાખવો જોઈએ કે 7મા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તમારા પગારમાં 2.57 ગણો સીધો વધારો થયો હતો. વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર અને વાસ્તવિક પગાર વધારો વચ્ચે થોડો તફાવત હોય છે, કારણ કે અન્ય કેટલાક પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે મિત્રો, અંતિમ અને ચોક્કસ નિર્ણય તો ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે 8મા પગાર પંચનો કમિશન સંપૂર્ણ રિપોર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને તેના પર સરકારનો અંતિમ નિર્ણય આવશે. ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. મિત્રો, હવે વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની શક્યતા વિશે અને તેનો પેન્શનરો અને કર્મચારીઓ પર શું અસર પડશે તે વિશે. તો મિત્રો, મોંઘવારી ભથ્થાનો મુખ્ય હેતુ એ છે કે વધતા ભાવો અને ફુગાવા સામે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે અને તેમનું જીવન ધોરણ ઘટવા ન પામે.
મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ખોરાક, શાકભાજી, દવાઓ, વીજળીના બિલ, બાળકોનું શિક્ષણ અને આરોગ્ય સંભાળનો ખર્ચ સતત વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મોંઘવારી ભથ્થું એક મોટો આર્થિક સહારો બને છે અને કર્મચારીઓ તથા પેન્શનરોને તેમના વધતા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ કરે છે. તાજેતરના વિવિધ આર્થિક અભ્યાસો અને અનુમાન મુજબ જાન્યુઆરી 2026થી એટલે કે આ વર્ષની શરૂઆતથી જ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં લગભગ 3% સુધીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. આ વધારો ભલે તમને નાનો લાગે, પરંતુ તમારી માસિક આવક પર તેની નોંધપાત્ર અસર પડશે. મિત્રો, જો આ 3%નો ડીએનો વધારો લાગુ થાય છે તો કર્મચારીઓની સેલેરીમાં વધારો થવાની સાથે સાથે જે મહત્ત્વનું છે તે એ છે કે પેન્શનરોની માસિક પેન્શન પણ તેમના પ્રમાણમાં સીધી વધશે, કારણ કે ડીએનો લાભ કર્મચારીઓ અને પેન્શનરો બંનેને સમાન રીતે મળે છે. આ ખૂબ જ સારી વાત છે કે પેન્શનરો પણ મોંઘવારીના સમયમાં પાછળ નહીં રહે. મિત્રો, હવે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ તમામ ફેરફારો એટલે કે પગાર વધારો અને ડીએ વધારો મળીને તમારા પેન્શન અને પગાર પર કુલ મળીને કેટલી અસર કરશે અને તમારી માસિક આવકમાં કેટલો વધારો થશે. તો મિત્રો, આ બે મોટા ફેરફારો એટલે કે પગાર વધારો અને મોંઘવારી ભથ્થામાં વધારો મળીને દર મહિને તમને મળનારી કુલ રકમમાં નોંધપાત્ર અને સ્વાગતપાત્ર વધારો કરશે. મિત્રો, ખાસ કરીને પેન્શનરો માટે તો આ વધારો એક મોટી રાહત અને આશા છે. આ વધારો તમારી નાણાકીય સુરક્ષા વધારશે, તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમારા જીવન ધોરણને સુધારવામાં મોટી મદદરૂપ બનશે. જ્યારે તમારી માસિક આવક વધશે ત્યારે તમે તમારી અને તમારા પરિવારની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકશો. આ વધેલી રકમનો ઉપયોગ તમે તમારા ઘરના રોજિંદા ખર્ચાઓ માટે, દવાઓ અને આરોગ્ય સંભાળ માટે વાપરી શકો છો. આ વધારો તમારા જીવનમાં એક સકારાત્મક ફેરફાર લાવશે અને તમને વધુ નાણાકીય સ્વતંત્રતા આપશે. મિત્રો, કેન્દ્ર સરકારનો પ્રયાસ અને ઈરાદો છે કે નવા વર્ષની શરૂઆતમાં જ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રીતે રાહત મળે અને તેમનું મનોબળ વધે. સરકાર સમજે છે કે કર્મચારીઓ અને પેન્શનરો દેશની અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો ભાગ છે અને તેમની નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિ દેશની પ્રગતિ માટે જરૂરી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે 8મા પગાર પંચ, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થામાં વધારાની શક્યતા અને આ બધાની તમારા પગાર અને પેન્શન પર પડનારી અસર વિશે વિગતવાર ચર્ચા કરી. હું આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થઈ છે. મિત્રો, યાદ રાખજો કે આ તમામ માહિતી વર્તમાન અભ્યાસો અને અંદાજો પર આધારિત છે. અંતિમ અને સત્તાવાર નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને જ્યારે તે થશે ત્યારે આપણી ચેનલ પેન્શન ગુજરાત તમને સૌથી પહેલાં અને સૌથી ચોક્કસ માહિતી આપશે. અમે હંમેશા તમારા માટે સાચી, વિશ્વસનીય અને ઉપયોગી માહિતી લાવવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી અને મદદરૂપ લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક જરૂર કરજો. આ વિડીયોને તમારા અન્ય પેન્શનર મિત્રો અને સગાવાલા સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ આ મહત્ત્વપૂર્ણ માહિતી મળતી રહે. અને જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે રોજબરોજની સચોટ, વિશ્વસનીય અને ઉપયોગી માહિતી માટે હમણાં જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય અથવા કોઈ સૂચનો હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તમારા દરેકના કોમેન્ટ વાંચીએ છીએ અને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરીએ છીએ. તમારી પ્રતિક્રિયા અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. મળીશું મિત્રો આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.